ઓકે, ચલો. વ્રજ પ્રકાશન ચોથું પેપર બેઝિકનું એસક્યુ કરીશું. એસક્યુ બધાએ કમ્પલસરી કરવાના, બેઝિકવાળો હોય કે સ્ટાન્ડર્ડવાળો હોય. ઓકે, ચલો. પહેલો સવાલ ખરા ખોટાનો. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 અને 2 વડે વિભાજ્ય હોય. ચલો, આપણે આવો દાખલો આગળ કરી ગયા છે. જો બે ક્રમિક ધન પૂર્ણાંકોની હું વાત કરું તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે? n અને n+1. આ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. ચલો, હું n બરાબર 1 લઈ લઉં તો મારી પાસે પદ બની જાય 1 યાદ રાખજો, બંને વચ્ચે ગુણાકારની ક્રિયા કરવાની છે કેમ કે સંખ્યાઓનો ગુણાકાર કીધો છે. તો 1 + 2. બોલો, 2 એકા 2 થાય. હવે તમે મને કહો, આ 1 અને 2 વડે વિભાજ્ય થાય. 2ને આપણે 1 વડે ભાગી પણ શકીએ, 2 વડે પણ 2ને ભાગી શકીએ. એટલે વિભાજ્ય હોય, વિધાન સાચું છે. ઓકે, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 અને 2 વડે વિભાજ્ય હોય તો વિધાન સાચું છે કે 2ને 1 વડે પણ ભગાય, 2ને 2 વડે પણ ભગાય. ઓકે, ચલો. ત્યાર પછીનો સવાલ, બીજો નંબર. નંબર 2. બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય થાય. 2 + 3. બોલો, 2 ને 3 5. સમય સંખ્યા બને એટલે વિધાન સાચું છે. બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય થાય. એકદમ વાત સાચી છે. ઓકે, ચાલો. ત્રીજો સવાલ. વાય અક્ષ પરના કોઈપણ બિંદુનો યામ, તો તમને ખબર જ છે કે વાય અક્ષ પરનો કોઈપણ બિંદુનો યામ પૂછે તો એનો એક્સ યામ 0 થઈ જાય, વાય યામ વાય જ રહી. એટલે 0 અલ્પવિરામ વાય આવવો જોઈએ. તો અહીંયા પણ 0 અલ્પવિરામ વાય સ્વરૂપ જ છે. એટલે ત્રીજામાં પણ વિધાન સાચું છે. વાય અક્ષ પરના કોઈપણ બિંદુ માટે એક્સ યામ શું થઈ જાય? તમારો 0 થઈ જાય અને વાય યામ વાય જ રહી. તો 0 અલ્પવિરામ વાય સ્વરૂપ સાચું છે. એટલે વિધાન સાચું. ત્યાર પછી નંબર 4. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. એમાં ડીઆઈની વેલ્યુ, તો ડીઆઈ બરાબર xi માઇનસ a. મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો. વિધાન સાચું છે. ડીઆઈનું સૂત્ર શું આવે? xi માઇનસ a. અને અહીંયા પણ એ જ આપ્યો છે. એટલે વિધાન સાચું છે. તો ચારે ચાર ખરા ખોટા તમારા સાચા છે. ઓકે, ચાલો. નંબર 5. ગુસ્સા એ બી બરાબર 18 આપ્યું છે. તો લસા બરાબર ખાલી જગ્યા શક્ય નથી એવું કીધું. બરાબર, હવે શક્ય ન હોય તેવું વિચારવાનું. તો 18નો ઘડિયો 18 એકા 18. એક જ મિનિટ. ચાલો, ગણતરી બતાવી દઉં. 18 એકા 18, 18 દો 36, 18 તાલી 54, 18 ચોક 72. હવે તમે મને કહો, જો તમારામાં 18નો જો લસા હોય ને તો 18ના ઘડિયામાં 36 આવે એટલે આ લસા હોઈ શકે. પછી 18ના ઘડિયામાં 72 પણ આવે છે એટલે એ પણ લસા હોઈ શકે. અને આગળ જતાં 18 ગુણ્યા 6 ચેક કરી લો કેટલું થાય છે. 18 8 6 48, 6 એકા 6 ને 4 10. એટલે 18 છંગ 108 પણ આવે. તો ધ્યાનથી જોજો, રકમમાં શું પૂછ્યું છે? લસા શક્ય નથી. તો આ 36 શક્ય કહેવાય. 72 પણ આવી શકે, 108 પણ આવી શકે, પણ
શક્ય નથી એવું કીધું છે, તો માત્ર ને માત્ર જવાબ તમારો શું આવે? 48 આવે. કારણ 18ના ઘડિયામાં 48 આવે નહીં, એટલે 48 એ શક્ય નથી. યાદ રાખજો, લસા 48 આવે તે શક્ય નથી. 36 આવી શકે, 72 પણ આવી શકે, 108 પણ આવી શકે, કેમ કે 18ના ઘડિયામાં આવે છે. પણ 48 એ 18ના ઘડિયામાં નથી આવતો, એટલે 48 શક્ય નથી. બરાબર? ચાલો, તો જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી યાદ રાખવાનું, ઓપ્શન બી જવાબ છે. નંબર 6માં પી ઓફ એક્સ બરાબર 3x ની 3 ઘાત વત્તા એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 1માં ડી બરાબર ખાલી જગ્યા થાય. ચલો, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો. પી ઓફ એક્સ બરાબર, અહીંયા 3 ઘાત છે એટલે ત્રિઘાત બહુપદી કહેવાય. તો એક્સની 3 ઘાત વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. તો બોલો, ડીની વેલ્યુ, ડી કોનો સહગુણક, એટલે કે ડીની કિંમત તમારી 1 આવી જાય. જો ધ્યાનથી જોજો, એ બરાબર એક્સની 3 ઘાતનો સહગુણક એટલે 3 કહેવાય. બી બરાબર એક્સના વર્ગનો સહગુણક, એક્સના વર્ગની આગળ કંઈ ના હોય તો 1 સમજવાનું, એટલે બીની વેલ્યુ +1. સી બરાબર એક્સનો સહગુણક શું છે? +5. અને ડી બરાબર અચળ પદ એટલે +1, જે તમને આપ્યો છે. તો બોલો, ડીની વેલ્યુ શું આવશે? 1 આવશે. જવાબ આવશે તમારો બી ઓપ્શન. અને યાદ રાખજો, પછાડી વ્રજમાં પાછળ જવાબ 3 આપ્યો છે, તો જવાબમાં ભૂલ છે. બરાબર? સાચો જવાબ તમારો આવશે 1, બી ઓપ્શન. સિમ્પલ તમારે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દેવાનું. તો ડી તમારો અચળ પદ છે, જે તમારો +1 વેલ્યુ આપી છે. ઓકે, એટલે ડીની વેલ્યુ આવી જાય +1. ચાલો, ત્યાર પછી દ્વિઘાત બહુપદી આપી છે એક્સનો વર્ગ વત્તા 2x - 15 ના શૂન્યો શોધો. તો બરાબર 0 મૂકી દો. ચલો, અવયવ પાડો. એક્સના વર્ગનો સહગુણક આગળ કંઈ ના હોય તો 1 સમજવાનું. 15 એકા 15, 15ના એવા ભાગ પાડો કે +2 આવે. 5 તાલી 15. અહીંયા પ્લસનું ચિહ્ન છે, તો મોટી સંખ્યાની આગળ પ્લસ મૂકી દો. +5માં -3 કરવાથી +2x આવે. ચલો, પ્રથમ પદ બેક ટુ એક્સનો વર્ગ. આ +2xની જગ્યા પર હવે મૂકીશું આપણે આ વાળું પદ, એમાં ચલ તરીકે x લગાડવાનું. તો +5x -3x, અંતિમ પદ બેઠું -15 બરાબર 0. ચાલો, બબ્બેની પેર, પહેલી પેરમાંથી x કોમન નીકળશે તો કૌંસમાં x વત્તા 5xમાંથી x બહાર આવી ગયો તો 5 બચે. આ x વત્તા 5 બેઠા મૂકી દો પાછળ. અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકી દો. બોલો, એક્સને કેટલા વડે ગુણવાથી 3x થાય? 3 વડે ગુણવાથી બરાબર 0. ચલો, બંનેમાં કોમન પદ છે, તેને એકવાર લખી દો. x + 5 એકવાર લખી દીધું. હવે બાકી રહેલું પદ તો કે x - 3 બરાબર 0. યાદ રાખવાનું, જે તમારું કોમન પદ હોય ને એને એક જ વાર લખવાનું. બાકી રહેલું પદ x - 3 બરાબર 0. ચલો, 0 સાથે સરખાવો. x વત્તા 5 બરાબર 0 અને x - 3 બરાબર 0. તો x બરાબર +5 જમણી બાજુ પર જાય -5, x બરાબર -3 જમણી બાજુ પર જાય +3, તો x બરાબર -5 અને x બરાબર +3 મળ્યા. તો એવું ઓપ્શન તમને જોવા મળશે સી ઓપ્શન. ધ્યાનથી જો, એમાં 3 પણ આપેલું છે અને -5 પણ આપેલું છે. તો ઓપ્શન સી આવશે તમારો જવાબ. ત્યાર પછી
8મો સવાલ. જો હવે આ તો છે ને શું કીધું છે, એ બિંદુ આપ્યો છે તમને 0 0, બી બિંદુ આપ્યું છે તમને 3 અને 0, સી બિંદુ આપ્યું છે તમને 3 અને 4, અને એવું કીધું છે ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે એક કામ કરવાનું, ગ્રાફ પરથી મેળવી લો જવાબ. બરાબર, રીત કરવા નથી જવાનું, ગ્રાફ પરથી મેળવી લઈએ. આ 0 0 યામ આવી ગયા. ચાલો, પહેલો એક્સ પર 0 અને વાય પર 0 એટલે બંને 0 0 અહીંયા જ આવે તમારું આ વાળો પોઈન્ટ. ચલો, એક્સ પર 3 એટલે 3x પર અહીંયા આવે, વાય પર 0 એટલે આ તમારું હજુ એક બિંદુ થઈ ગયું. ચલો, ત્યાર પછી એક્સ પર 3 ને વાય પર 4 એટલે 4 અહીંયા આવે તમારો વાય પર, આ વાય અને આ તમારો એક્સ. તો આ બંને બિંદુ અટેચ ક્યાં થાય તો ધ્યાનથી જોજો. આ બંને બિંદુ અહીંયા અટેચ થાય તો એ તમારો બિંદુ બની જાય 3 અને 4. આ તમારું 3 અને 0 અને આ તમારું 0 0. હવે ત્રિકોણ બનાવીએ. ઉગમ બિંદુમાંથી પસાર કરતી રેખા જોઈ લો. આ તમારી ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે અને આ વાળો તમારો ભાગ. જો આ 3 ભાગને હું જોડું ને તો તમે આકાર જોશો ને તો કાટકોણ ત્રિકોણ બને. કયો આકાર બને? કાટકોણ ત્રિકોણ બને. જો આ કાટકોણ ત્રિકોણ બન્યો તમારો. બિંદુ લખવું હોય તો આ તમારો એ બિંદુ છે, આ તમારો બી બિંદુ છે ને આ તમારો સી બિંદુ છે. એટલે તમારું પદ એવું બને AB² + BC² = AC². તો આ રીતના તમારો કાટકોણ ત્રિકોણ બને. ઓપ્શન આવશે સી ઓપ્શન. ઓકે, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાથી જોઈન્ટ કરી દેવાનું. ચાલો, ત્યાર પછીનો સવાલ 9મો સવાલ. ચડતા ક્રમમાં ગોઠવેલ જ છે. તમને રકમ આપી છે -5, -4, A, 5, 7, 10. રકમમાં મધ્યક x' તમને આપેલો છે 2. તો એની વેલ્યુ શોધો. બહુ સિમ્પલ દાખલો, ધ્યાનથી જોજો બધા જ. મધ્યક શોધવાનું કીધું છે તો મધ્યકનું સૂત્ર હવે યાદ રાખજો. જ્યારે તમારી પાસે આવી આવૃત્તિ આપેલી હોય ને તો મધ્યકનું એક સૂત્ર આવે σFi/n. આ n એટલે કુલ આવૃત્તિની સંખ્યા, n એટલે કુલ આવૃત્તિની સંખ્યા કહેવાય. અને આ σFi એટલે આવૃત્તિઓનો સરવાળો. આવૃત્તિઓનો સરવાળો. ચલો, કિંમતો મૂકી દઈએ. x' કિંમત રકમમાં 2 આપી છે, મૂકી દો 2 બરાબર. σFi એટલે આવૃત્તિઓનો સરવાળો કરવાનો. તો ચલો, આવૃત્તિ -5 વત્તા -4 વત્તા A વત્તા 5 વત્તા 7 વત્તા 10. ચલો, બધા FIનો સરવાળો કરી નાખો છેદમાં કુલ આવૃત્તિની સંખ્યા. તો આવૃત્તિ ગણો તો 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ આવૃત્તિ કેટલી છે? 6. તો લખી દો છેદમાં 6. હવે સાદુરૂપ આપવાનું. આ 6નો ગુણાકાર જો હું 2 સાથે કરું, 6નો ગુણાકાર 2 સાથે કરું તો 6 દુ 12 બરાબર. ચલો, -5 પ્લસ માઇનસ -4 વત્તા A વત્તા 5 વત્તા 7 વત્તા 10. ચાલો, સાદુરૂપ આપવાનું છે તો ઉપર થોડું આપી દઉં. તો 12 બરાબર, બોલો, -5 અને -4. -5 અને -4 થઈ જાય -9 વત્તા A વત્તા 5 વત્તા 7 વત્તા 10. ઓકે, -5 ને -4 -9 લખી દીધું. ચાલો,
12 બરાબર -9 વત્તા 5 એટલે થઈ જશે -4 વત્તા a વત્તા 7 વત્તા 10 તો 12 બરાબર ચલો -4 વત્તા 7 -4 વત્તા 7 પ્લસ 3 વત્તા a વત્તા 10 તો 12 બરાબર 3 વત્તા 10 13 વત્તા a પ્લસ 13 ડાબી બાજુ પર જાય તો -13 થઈ જાય 12 -13 બરાબર a 12માંથી 13 જાય તો -1 બરાબર a તો એની વેલ્યુ આવી -1 એ ઓપ્શન. ચલો ત્યાર પછીનો સવાલ બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા. બે સમતોલ સિક્કાને ઉછાળીએ તો કુલ પરિણામની સંખ્યા આવે 4 ઓપ્શન ડી. ઓકે ચલો ત્યાર પછીના સવાલો. ચલો 11મો સવાલ. જો પીના બિંદુ આપ્યા છે એ અને બી, ઉગમ બિંદુથી અંતર બેઠું સૂત્ર. જો પી કાઉન્સમાં એક્સ અલ્પવિરામ વાય કે અને તેનો જો ઉગમ બિંદુથી અંતર પૂછે, ઉગમ બિંદુથી અંતર પૂછે, પી કાઉન્સમાં એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર પૂછે તો સૂત્ર આવે વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. આ સૂત્ર આવે. તો એવી રીતના જ જો પી કાઉન્સમાં એ અલ્પવિરામ બીનું ઉગમ બિંદુથી અંતર પૂછે તો બહુ સિમ્પલ છે. જો ચલ એક્સ વાય હતા તો વર્ગમૂળમાં x² + y² આવ્યું. તો ચલ એ બી આવે તો વર્ગમૂળમાં a² + b². ઓકે તો આ રીતના તમે દાખલો સોલ્વ કરી શકો છો. તો જવાબ આવશે તમારો વર્ગમૂળમાં x² વર્ગમૂળમાં a² + b². ઓકે ચલો ત્યાર પછી પછીનો સવાલ યાદ રાખવાનું. જો ચલ તમારો એ બી સ્વરૂપમાં હોય અને ઉગમ બિંદુથી અંતર પૂછે તો સૂત્ર આવે વર્ગમૂળમાં a² + b². ચલો ત્યાર પછીનો સવાલ. ચલો 12મો સવાલ. મધ્યસ્થ એમની વેલ્યુ 36, બહુલક ઝેડની વેલ્યુ 46 અને મધ્યસ્થ x બાર બરાબર શોધવાનું છે. મધ્યસ્થ 36, બહુલક 46 અને મધ્યક શોધવાનું છે. સૂત્ર તમારી પાસે છે z બરાબર 3m - 2x બાર. ચલો ઝેડની વેલ્યુ 46, 3, એમની વેલ્યુ 36 - 2x બાર. 46 બરાબર 36 ગુણ્યા 3 થઈ જશે તમારા 108 - 2x બાર. ત્યાર પછી જો 46 આ પ્લસ 108 ડાબી બાજુ પર જાય તો માઇનસમાં 108 થાય. પ્લસ 108 ડાબી બાજુ પર જાય તો માઇનસ 108 થઈ જાય. તો 46 - 108 બરાબર -2x બાર. 46માંથી 108 જાય તો બાદબાકી આવે -62 બરાબર -2x બાર. ચલો -2 ગુણાકારમાં છે એ છેદમાં ચાલ્યો જશે તો -62
છેદમાં -2 બરાબર x બાર. માઇનસ માઇનસ ઉડી જાય, 31 2 62 થઈ જાય. માટે x બારની કિંમત તમને મળી જાય 31. તો આ છે તમારો x બારની વેલ્યુ 31. ચાલો ત્યાર પછીનો સવાલ. હવે આ સવાલ 13મો સવાલ જે છે તે આગળ થિયરી સ્ટેટમેન્ટ સ્વરૂપમાં આવી ગયું. ક્યારે પણ સરેરાશ વિચલનના જો સવાલ આવે, એટલે કે આ સરેરાશ વિચલનનો સવાલ છે. સૂત્ર છે બેઠું, યાદ રાખવાનું સૂત્ર છે n એપ્સાઇલોન i બરાબર 1 અને xi માઇનસ x બાર આવે તો સરેરાશ વિચલનનો જવાબ હંમેશા 0 જ આવે. સરેરાશ વિચલનનો જવાબ હંમેશા શું આવે? 0. તો યાદ રાખજો, આનો પણ જવાબ તમારો 0 જ આવશે. ઓકે, આ તમારું મેઇન સૂત્ર છે, જેમાં xi માઇનસ x બાર બરાબર 0 થાય. એટલે તમારે આવા કોઈ પણ સવાલ આવે ને તેમાં 0 જ મૂકી દેવાનું. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ. એપ્રિલ મહિનાની વાત કરે છે. તો એપ્રિલ મહિનાના કુલ દિવસ કેટલા આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલ મહિનાના 30 દિવસ આવે કુલ. એમાંથી 28 બાદબાકી કરવાની, છેદમાં 7 વાર મૂકી દેવાના. 30માંથી 28 જાય તો 2, છેદમાં 7. જવાબ આવે 2/7. કોઈ પણ વાર યાદ રાખજો, 5 વખત કોઈ પણ વાર આવે. અને એપ્રિલ મહિનાની વાત કરે તો એપ્રિલ મહિનાના કુલ દિવસ 30, એમાંથી 28ની બાદબાકી કરવાની અને છેદમાં 7 મૂકી દેવાના. તો 2/7 આ તમારો જવાબ. આ 28 કેવી રીતના આવે? તો મહિનામાં 4 અઠવાડિયા ગુણ્યા 7 વાર, 7 ચોક 28. ઓકે, તો આવી રીતના તમારે દાખલો ગણવાનો. અને આ દાખલાના કોન્સેપ્ટ આપણે કર્યા છે, બરાબર. ચલો ત્યાર પછીનો સવાલ. લાલ રંગના 13 પત્તા છે. કુલ પત્તા કેટલા છે? 13. એ પણ લાલ રંગના છે. કયા રંગના? લાલ રંગના. હવે એમાં પસંદ કરેલ પત્તું કાળીનો એકો આવે. તમે મને કહો, લાલ રંગના 13 પત્તા હોય તો એમાં કાળીનું પત્તું આવે જ કેવી રીતના? આ ઘટના તો પોસિબલ જ નથી. લાલ રંગના પત્તામાં કાળીનો એકો આવે જ નહીં ક્યારે. કાળા રંગના પત્તા આવી શકે? કાળીનો પત્તું એટલે યાદ રાખજો, લાલ રંગના 13 પત્તામાં કાળીના પત્તાની વાત કરે છે. તો એ વસ્તુ પોસિબલ નથી, એ અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0 આવે. શું આવે? 0. અશક્ય ઘટનાની સંભાવના 0. ચલો, આવતીકાલે વરસાદ પડશે. જો પોઝિટિવ વર્ડ્સ છે. આવતીકાલે વરસાદ પડશે, પોઝિટિવ વર્ડ છે, એટલે P ઓફ A. યાદ રાખજો, P ઓફ A બરાબર 0.657. આવતીકાલે વરસાદ પડશે, પોઝિટિવ વર્ડ છે, એટલે 0.657. તેથી આવતીકાલે વરસાદ નહીં પડે જો નેગેટિવ વર્ડ આવ્યું. નહીં પડે એટલે P ઓફ A બાર કહેવાય. તો P ઓફ A બારની વેલ્યુ શોધવા કીધી છે આપણને. કાલે વરસાદ નહીં પડે તેની સંભાવના શોધો, એટલે P ઓફ A બાર શોધવાનું છે. ચલો, પૂરક ઘટનાનું સૂત્ર P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. P ઓફ Aની વેલ્યુ 0.657. P ઓફ Aની વેલ્યુ અને P ઓફ A બાર તમારે શોધવાનું છે, બરાબર 1. P ઓફ Aની વેલ્યુ 0.657, P ઓફ A બાર શોધવાનું છે. ચલો, પ્લસ 0.657 જમણી બાજુ પર જાય તો માઇનસમાં 0.57 થઈ જાય. તો P ઓફ A બાર બરાબર આ 1 અને આ 0.57 પ્લસમાં છે, જમણી બાજુ પર જાય તો માઇનસમાં થઈ જાય 0.657. તો P ઓફ A બાર બરાબર જવાબ આવે તમારો 0.343. 1માંથી 0.657 બાદ કરીએ તો
તો 0.343 આવે. તો આ તમારો જવાબ. ચલો ત્યાર પછી સવાલ નંબર 17. સવાલ નંબર 17માં ચલો તમને 11મું પદ શોધવા કીધું છે. તો 11મું પદનું સૂત્ર આવે A11 બરાબર A વત્તા tan D. આ સૂત્ર હું તમને શીખવાડીશ, બહુ ઇઝી છે. 11મું પદનું સૂત્ર A11 બરાબર A વત્તા tan D. હવે તમે ધ્યાનથી જો, તમારે પહેલાં D શોધવો પડશે. રકમમાં તમને પ્રથમ પદ A1 એટલે તમારો એ જ કહેવાય, યાદ રાખજો. પ્રથમ પદને A1 અને A બંને કહેવાય. પછી બીજું પદ આપ્યું છે A2 બરાબર -5/2. તો ચલો પહેલાં D મેળવી લો. Dનું સૂત્ર આવે A2 A1. Dનું સૂત્ર શું આવે? A2 A1. એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો ચલો શોધી નાખીએ D એટલે કે સામાન્ય તફાવત. A2ની વેલ્યુ -5 માઇનસ કાઉન્સમાં A1ની, સોરી મારી ભૂલ થઈ ગઈ, ઉતાવળમાં થોડીક ભૂલ થઈ જાય છે. ચલો શાંતિથી ગણીએ. A2ની વેલ્યુ -5/2, તો માત્ર -5/2 થઈ ગયું પદ તમારું. માઇનસ A1ની વેલ્યુ કાઉન્સમાં મૂકવાની -5. જો શાંતિથી દાખલો ગણવાનો, બરાબર. આ તમારું પ્રથમ પદ, આ તમારું બીજું પદ. તો સૂત્ર તમારું A2 A1 કીધું છે, એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો બીજું પદ એટલે કે તમારું A2 -5/2 છે. માઇનસનું ચિહ્ન મૂકવાનું સૂત્રવાળું. અને A1ની વેલ્યુ કાઉન્સમાં મૂકી દેવાનું -5. ચલો D બરાબર -5/2. બોલો માઇનસ માઇનસ પ્લસ 5. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ચલો Dનું હજુ સાદુરૂપ આપવાનું. લસા લઈને કરો તો પણ ચાલે, ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. તો -5 એઝ ઇટ ઇઝ વત્તા, બોલો 5 દુ 10, આખાના છેદમાં શું મૂકી દેવાનું? 2. લસા કરો તો પણ ચાલે, ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. -5 એઝ ઇટ ઇઝ વત્તા 5 દુ 10, આખાના છેદમાં 2. ચલો -5 વત્તા 10, માઇનસ પ્લસ માઇનસ, 10માંથી 5 જાય તો 5, મોટા પદનું ચિહ્ન પ્લસમાં છે એટલે 5 આખાના છેદમાં 2. તો આ તમને મળી ગયો D. D શું મળ્યો તમને? 5/2. તો હવે Dની વેલ્યુ મૂકી દેવાની 5/2. ચલો તો 11મું પદ A11 બરાબર, ચલો આ A એટલે તમારું A1 જ કહેવાય. A એટલે તમારું A1 એટલે કે પ્રથમ પદ. કયું પદ કહેવાય? પ્રથમ પદ. તો A અને A1 બંને સરખા કહેવાય. તો પ્રથમ પદ -5 મૂકી દો, જે તમને રકમમાં આપ્યું છે, વત્તા 10 કાઉન્સમાં Dની વેલ્યુ શું મળી તમને? 5/2. હવે જો આ બંને પદ ગુણાકારમાં છે તો 5 દુ 10 થઈ ગયા. તો 11મું પદ બરાબર -5 વત્તા, બોલો પાછું 25. તો A11 બરાબર, બોલો માઇનસ પ્લસ માઇનસ, 25માંથી 5 જાય તો 20, અને મોટા પદનું ચિહ્ન પ્લસમાં છે એટલે +20 આવી જાય. એટલે 11મું પદ, એટલે તમારું 11મું પદ આવી જાય 20. યાદ રાખજો, 11મું પદ શું આવી જાય તમારું? 20. ચલો ત્યાર પછી 18મો સવાલ. યાદ રાખજો, આવી રીતના જ તમારે દાખલા ગણવાના બધા. ઓકે, ધ્યાનથી દાખલા ગણજો. ક્યારેક ક્યારેક ઉતાવળમાં થોડી ઘણી મારાથી ભૂલ થઈ જાય, બરાબર, તો થોડું સમજી લેવાનું. ચાલો 18મો સવાલ. Z - M બરાબર ખાલી જગ્યા કાઉન્સમાં M - X બાર. જો રકમને તમને સમજાવી દઉં છું. Z - M એ
એમ માઇનસ એક્સ બાર કરતાં કેટલા ગણું હોય? તો હવે આપણે છે ને યાદ રાખવાનું, તમારે આ સૂત્ર બનાવવાનું છે. ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તમારે આ સૂત્ર બનાવવાનું છે. તો આ સૂત્ર બનાવવા માટે તમારે અહીંયા કેટલી કિંમત મૂકો તો આ સૂત્ર બને? તો હું ડાયરેક્ટ જ ગણી નાખું છું, ધ્યાનથી જોજો. આમાં તમારે ચેક કરવાનું હે ભાઈ, દર વખતે અલગ અલગ જવાબ આવી શકે છે. તો જો તમારે અહીંયા 2 મૂકીએ તો હવે જો સાદું રૂપ આપું છું, ઝેડ માઇનસ એમ બરાબર આ 2નો ગુણાકાર એમ સાથે કરું તો 2m માઇનસ 2નો ગુણાકાર એક્સ બાર સાથે કરું 2x બાર. ચલો પ્લસ 2m ડાબી બાજુ પર જાય તો માઇનસ 2m થઈ જાય. તો ઝેડ માઇનસ એમ માઇનસ 2m બરાબર માઇનસ 2x બાર. ઝેડ માઇનસ એમ ને માઇનસ 2m બની જાય માઇનસ 3m બરાબર માઇનસ 2x બાર. ચલો માઇનસ 3m ને જમણી બાજુ પર લઈ જાઓ તો પ્લસ 3m થઈ જાય. તો ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તો આ જો તમારું સૂત્ર આવી ગયું. તો યાદ રાખજો, જ્યારે તમે 2 મૂકો છો ને તો આ સૂત્ર બને છે. તો ઝેડ માઇનસ એમ એ એમ માઇનસ એક્સ બારના કેટલા ગણો છે? 2 ગણો છે. કેટલા ગણો? 2 ગણો, એટલે કે બમણો. યાદ રાખજો, કેટલા ગણો છે? 2 ગણો છે. હવે આવી રીતના ક્યારે પણ દાખલા આવે ને તો જો તમને હજુ પણ ચોઈસ ફિલિંગ આપી દઉં છું. તમારે છે ને પહેલાં 1 મૂકીને ચેક કરવાનું શું આ સૂત્ર બને છે કે નહીં. પછી તમારે 2 મૂકીને ચેક કરવાનું આ સૂત્ર બને છે કે નહીં. પછી છેલ્લે તમારે 3 મૂકીને ચેક કરવાનું કે આ સૂત્ર બને છે કે નહીં. આ 3માંથી જ કોઈ એક જવાબ આવે તમારો, બરાબર? એટલે યાદ રાખવાનું, આ 3 કિંમત એક વાર મૂકી જોવાની. જેમાં તમારો જવાબ આ સૂત્ર બનતો હોય તો એટલા ગણો તમારો જવાબ આવે. ઓકે, જે પણ કિંમત મૂકો, જો 1 મૂકીને તમારું સૂત્ર બની જતું હોય તો 1 ગણો, 2 મૂકીને સૂત્ર બની જતું હોય તો 2 ગણો, અને 3 મૂકીને સૂત્ર બનતું હોય તો 3 ગણો. બરાબર? એટલે આવી રીતના દાખલા પૂછાય છે. અને યાદ રાખજો, આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી સવાલ છે. આ સવાલ પૂછાય એટલે પૂછાય જ. એટલે તમારે ચેક કરવાનું, બરાબર, કિંમતો મૂકીને. ચલો ત્યાર પછીનો સવાલ, 19મો સવાલ. ઓગણીસમો સવાલમાં એમ માઇનસ એક્સ બાર બરાબર 2 અને એક્સ બાર પ્લસ એમ બરાબર 38 આપ્યું છે. ચલો તમારે શું કરવાનું છે? તો કે મારે ઝેડ શોધવાનું છે. ચલો હવે આમાં તમે છે ને ચોકડી ગુણાકાર પણ લોપની રીત પણ કરી શકો છો અને આદેશની રીત પણ કરી શકો છો. યાદ રાખજો, આ એવા દાખલા છે કે 2 ચેપ્ટર મર્જ થઈને બન્યું હોય સવાલ. ઝેડ તમને બહુલક શોધવા કીધો છે, પણ આમાં તમારે લોપની રીત આવડે તો લોપની રીત, આદેશની રીત આવે તો આદેશની રીત, બેમાંથી કોઈ પણ એક રીત વાપરી લો. બરાબર? ચલો હું આદેશની રીત વાપરી લઉં છું. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 પરથી હું એમને કરતાં બનાવું તો આ માઇનસ એક્સ બાર જમણી બાજુ પર જાય તો પ્લસ થઈ જાય. તો 2 વત્તા એક્સ બાર આ મને મળી ગયું સમીકરણ 3. અને હવે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો એક્સ બાર વત્તા એમની વેલ્યુ 2 વત્તા એક્સ બાર બરાબર 38. ચલો એક્સ બાર વત્તા એક્સ બાર એટલે 2x બાર બરાબર પ્લસ 2 જમણી બાજુ પર જાય તો માઇનસ 2 થઈ જાય, એટલે 38 માઇનસ 2, 2x બાર બરાબર 38માંથી 2 જાય તો 36,
તો એક્સ બાર બરાબર ગુણાકારનો 2 છેદમાં જાય 36ના છેદમાં 2 18 દો 36 તો એક્સ બાર બરાબર 18 આવે. હવે આ એક્સ બારની વેલ્યુ તમારે સમીકરણ નંબર 3માં મૂકી દો એટલે એમ બરાબર 2 વત્તા એક્સ બારની વેલ્યુ 18 તો એમ બરાબર 2 વત્તા 18 એટલે 20 થઈ જાય. તો એમ બરાબર 20 અને હવે ઝેડવાળા સૂત્રમાં કિંમત મૂકી દો. ઝેડનું સૂત્ર 3m - 2x બાર તો ઝેડ બરાબર 3 કૌંસમાં એમની વેલ્યુ 20 - 2 કૌંસમાં એક્સ બારની વેલ્યુ 18 તો ઝેડ બરાબર 20 તાલી 60 -18 દુ 36 તો ઝેડ બરાબર જો તમે 60માંથી 36ની બાદબાકી કરો 60માંથી 36ની બાદબાકી કરો તો જવાબ આવશે તમારો 24. ઓકે, જો આ એક રીત છે, આટલી લાંબી લાગે છે તો બીજી રીત એક છે તમારા પાસે કઈ લોપની રીત. જો લોપની રીતે પણ હું તમને બતાવી દઉં છું. બસ લોપની રીતમાં ધ્યાન આપવાનું જે છે ને એ ધ્યાન રાખજો બરાબર ધ્યાનપૂર્વક. ચલો લોપની રીત કરું છું. m - એક્સ બાર બરાબર 2 આ તમારું સમીકરણ નંબર 1 આવ્યું. હવે સમીકરણ નંબર 2 જ્યારે લખું છું ને તો ધ્યાનથી રાખજો. ધ્યાન જો શું રાખવાનું, એમના નીચે એમ આવવો જોઈએ, એક્સ બારની નીચે એક્સ બાર આવવો જોઈએ બરાબર. ચલો તો પ્લસમાં એક્સ બાર છે તો અહીંયા પ્લસમાં એક્સ બાર મૂકી દો. પ્લસમાં એમ છે તો પ્લસમાં એમ મૂકી દીધો બરાબર 38. યાદ રાખજો પ્લસમાં એમ છે ને પ્લસમાં એક્સ બાર છે, નીચે મૂકી દીધું. ચલો બાદ બાકીની ક્રિયા કરી નાખું છું. તો આ પ્લસ એમ છે તો આ માઇનસ એમ થઈ જાય, આ પ્લસ એક્સનું માઇનસ એક્સ બાર થઈ જાય અને પ્લસ 38નું માઇનસ 38 થઈ જાય. પોઝિટિવ નેગેટિવ ગયા, માઇનસ એક્સ બાર ને માઇનસ એક્સ બાર -2x બાર -38 વત્તા 2 -36 તો એક્સ બાર બરાબર -36ના છેદમાં ગુણાકારનો -2 છેદમાં જાય, માઇનસ માઇનસ ઉડી જાય, 18 દુ 36 તો એક્સ બાર બરાબર 18 આવ્યો. અને હવે આ એક્સ બારની વેલ્યુ 18 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સમીકરણ નંબર 1માં મૂકી દઈએ આપણે તો m - એક્સ બારની વેલ્યુ 18 બરાબર 2 તો m બરાબર -18 જમણી બાજુ પર જાય તો +18 તો 2 વત્તા 18 તો m બરાબર 18 વત્તા 2 20 અને હવે ઝેડના સૂત્રમાં કિંમત મૂકી દો. ઝેડનું સૂત્ર 3m - 2x બાર ઝેડનું સૂત્ર 3m - 2x બાર. ચલો ઝેડ બરાબર 3 એમની વેલ્યુ 20 - 2 એક્સ બારની વેલ્યુ 18 ઝેડ બરાબર 20 તાલી 60 -18 દુ 36 ઝેડ બરાબર 60માંથી 36 જાય તો 24. તો આવી રીતના પણ તમે દાખલો ગણી શકો છો બરાબર. અહીંયા લખી દેવાનું કે સમીકરણ નંબર 1માં એક્સ બાર બરાબર 18 મૂકતા. ચલો તો બંને રીત તમને બતાવી દીધી. જે રીત ગમે તે રીત તમારે કરવાની. ટ્રાય કરજો લોપની રીત કરવાની. લોપની રીત તમને ઇઝી પડશે. ઓકે, ચાલો ત્યાર પછીનો દાખલો. એંસીમાંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? ચલો 80 ગુણ આવે તો યાદ રાખજો 0, 1, 2 અને 80 ગુણ. 0થી લઈને 80 બરાબર આ તમારી સંખ્યાઓ બને. 80 માર્ક્સની પરીક્ષા હોય તો તમારા માર્ક્સ 0થી લઈને 80 વચ્ચે આવે. હવે ધ્યાનથી જોજો, જો હું 1થી 80ને કાઉન્ટ કરું ને તો 80 જ થાય અને આ 0ને કાઉન્ટ કરીએ, 0 એક સંખ્યા કહેવાય બરાબર. તો 0થી જો હું 80ને કાઉન્ટિંગ કરું ને, 0થી 80 સુધી કાઉન્ટિંગ કરું તો મને કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? 81 મળે. કેટલી? 81. 1થી લઈને 80 સુધીના 80 આવે. 0ને કાઉન્ટ કરો તો 80 વત્તા 1 81 થઈ જાય અને
80 ગુણ મળે છે એવું કીધું છે, રાઈટ. તો મને એટલું કહો કે 0થી લઈને 80માં 80 કેટલી વાર આવે? એક જ વાર 80 આવે. તો 1/81 આ તમારો જવાબ. યાદ રાખજો, 80માંથી 80 ગુણ આવે એનો મતલબ કે તમારી કુલ પરિણામની સંખ્યા 1થી 80ની 80 કાઉન્ટ કરવાની અને વત્તા આ 0 એક સંખ્યા કહેવાય એટલે +1 કરવાનો, એટલે 80 + 1 81 જે તમારી કુલ પરિણામની સંખ્યા થાય. અને 0થી લઈને 80માં 80 એક જ વાર આવે એટલે જવાબ તમારો બની જાય 1/81. અને જો આમાં તો છે ને તમને રીત સાથે કીધું છે ને, 1 માર્ક્સનો સવાલ છે. તો જો રીત હું બતાવી દઉં છું. પ્રયોગ E બરાબર કુલ પરિણામની સંખ્યા. તમારે બાળકો થોડું આપણે શું કહેવાય ફૂલ સ્વરૂપમાં લખજો, બરાબર. કુલ પરિણામની સંખ્યા 81. કાઉન્ટ્સમાં લખી દેવાનું 0, 1, 2થી લઈને 80 સુધીની. ચલો, ઘટના એ 80 ગુણ આવે તે પરિણામની સંખ્યા. બોલો, 0થી 80ના વચ્ચે 80 એક જ વાર આવે એટલે પરિણામની સંખ્યા 1 થઈ જાય. તો P ઓફ A બરાબર A/E. એની વેલ્યુ 1, પ્રયોગ એની વેલ્યુ 81, જવાબ 1/81. આ રીતના તમારે 1 માર્ક્સના દાખલા ગણવાના. ઓકે, ચાલો. ત્યાર પછીનો સવાલ. ચલો ધ્યાનથી જોજો. દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કીધું છે પરસ્પર વ્યસ્ત હોય. સૂત્ર યાદ રાખજો, પરસ્પર વ્યસ્ત ક્યારે હોય? જ્યારે શૂન્ય, તમારું જે સૂત્ર C બરાબર A હોય તો. યાદ રાખજો, દ્વિઘાત બહુપદીના શૂન્યો જો પરસ્પર વ્યસ્ત હોય તો એનું સૂત્ર આવે C બરાબર A. આ મેં તમને નોટમાં પણ લખાવ્યું છે. જો શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો સૂત્ર બને C બરાબર A, અને જો શૂન્ય પરસ્પર વિરોધી હોય તો સૂત્ર બને B બરાબર 0. આ બેઠા સૂત્ર જ છે તમારા, યાદ રાખવાના. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો સૂત્ર C બરાબર A, અને શૂન્ય પરસ્પર વિરોધી હોય તો સૂત્ર B બરાબર 0. અને યાદ રાખજો, પરીક્ષામાં આના દાખલા પણ પૂછાય છે, એટલે સૂત્ર આવડતા હોવા જોઈએ. પરસ્પર વ્યસ્ત સૂત્ર C બરાબર A, પરસ્પર વિરોધી B બરાબર 0. ચલો, જુલાઈ મહિનામાં 5 રવિવાર આવે. જુલાઈ મહિનાના કુલ દિવસ આવે કેટલા? 31. કાઉન્ટિંગ કરી લેવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. જુલાઈના 31 દિવસ આવે, એમાંથી માઇનસ કરવાના 28 દિવસ. આખાના છેદમાં 7 વાર 31માંથી 28 જાય તો 3/7. તો જુલાઈ મહિના માટેનો જે જવાબ આવ્યો છે એ C ઓપ્શન આવે, 3/7. અને ત્યાર પછી જૂન મહિનાનું કીધું છે. જૂનમાં કુલ દિવસ આવે 30, એમાંથી બાદબાકી કરવાની 28, આખાના છેદમાં 7. 30માંથી 28 જાય તો 2/7. તો જવાબ આવે 2/7, ઓપ્શન B. ઓકે, યાદ રાખવાનું. 28 કેવી રીતના આવે? તો મહિનામાં 4 અઠવાડિયા ગુણ્યા 7 વાર, 7 ચોક 28. એટલું યાદ રાખવાનું કે મહિનાવાળા દાખલા આવે ને તો મહિનાના જે કુલ દિવસો હોય એમાંથી 28ની બાદબાકી કરવાની અને છેદમાં 7 વાર મૂકી દેવાના. ઓકે, મહિનાવાળા દાખલામાં. ચલો, તો 23માનો જવાબ C ઓપ્શન, 24માનો જવાબ B ઓપ્શન. અને આ દાખલાની પણ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. ઓકે, ચાલો.